તો કેમ છે અમારા વાલા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે હાલ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. મિત્રો આજે રામજીભાઈ છે, મિત્રો આ રામજીભાઈને પ્રેમમાં મળ્યો છે દગો, અને મિત્રો પછી કર્યો છે મનસુખ રાઠોડને ફોન. તો મિત્રો તમે કોલ રેકોર્ડિંગ આખું સાંભળો, તમને કોલ રેકોર્ડિંગમાં બહુ મજા આવશે. અને મિત્રો અત્યારે ખાસ વાયરલ થઈ રહ્યું છે, ફટાફટ તમે આખું કોલ રેકોર્ડિંગ સાંભળો. હેલો. હા હા આ જય માતાજી મનસુખભાઈ. જય માતા જય માતા. રામજીભાઈ બોલો દાતુરી. બોલો ને ભાઈ. એટલે મારે થોડોક લવ પ્રોબ્લેમમાં થોડીક વાત કરી મેં ફરી વાત કરો. લવ પ્રોબ્લેમ? હા. શેનો લવ પ્રોબ્લેમ હતો? મારે અહીંયા અમદાવાદમાં હતો એક છોકરી યારે. હા હા પછી? એટલે એમાં એવું થયું કે મારે વાત તો હજી કાંઈ મારીને કાંઈ કહેવું નથી, અને મેં એને 4.5 લાખ રૂપિયા આપેલા હે. ઓહો. આવો. હા, ટસકે આપેલા. એ કે મારી તબિયત બહુ ગંભીર છે, નામ છે ને ખુડસી હતી લેતા માંથી. આવો બેસ. હા હા બોલો બોલો ભાઈ. એટલે પેલા મને શરૂઆતમાં હું ઓળકુમાર પીણા આવી ગયો, 2-3 જણા આવી ગયો. હા બોલો. આપણે ખુડસી લેતા હોય ભાઈ, ખુડસી લેવો ને કરી. હા તમે બોલો. એટલે એ અહીંયા પીવા આવતી હતી લસ્સી, સમજ્યા? હા એટલે તમારે લસ્સીનું પંપ દીધી હતી. એમાંથી એને આપણે કઈ સમાજમાંથી બોલો? હું કોરી સમાજ. કોળી સમાજમાંથી? હા. એટલે લવ કર્યો તો? હે? લવ કર્યો તો? હા મેં લવ કર્યો હતો. પછી મારે એમાં એવું થયું કે એ છોકરી રહી ને એને મારી જોડે 2-3 ગદ્દારી રમી દે. એટલે મેં હશે મારે શેઠિયારે ચાલુ થઈ જાય ને તો મેં હશે જવા દીધું મેં તઈ તે. પછી મેં એને એકદાન મારી હતી, અહીંયા અમદાવાદમાં જ મારી હતી. તમારું ગામ કયું? મારું મેન ગામ દાધોરિયા. ઈ ક્યાં આવ્યું? એ આવ્યું સરાયની બાજુમાં, સુરેન્દ્રનગર તાલુકા. હા બરાબર. હવે આપડા પ્રેમમાં થયું હું લવ ની વાત કરી દઉં પૂરી એટલે વાત પતી ગઈ. મારા પ્રેમમાં એવું છે કે 4.5 લાખ રૂપિયા દીધા એને મેં આ છોકરીને? હા એ છોકરીને, અને ગૂગલ પે જ કરે. ગૂગલ પે જ છે. રાતને દી પેલા અહીંયા અમદાવાદ જતો હતો ને તો તે અડધી જિંદગીનો પ્રેમ એ કરી નાખ્યો. હા, અહીંયાની કમાણી મેં એને આપેલી છે. તો પૂરું થઈ ગયું. પણ આટલો બધો કેમ તું ગરગરો થઈ ગયો? મારે આ હોસ્ટેલમાં 7મું વર્ષ થઈ ગયું. હું એના વગર એક સેકન્ડ નથી રહી શકતો, સમજ્યા? એક ઘડી નહીં એમ. સાનું રહી જાય. સાનું રહી જાય. તને મગજમાં શેરો કરી ગયો છે એટલે તું એની વગર નહીં રહી. હા સાનું રહી જાય, સાનું રહી જાય. હાલ હું તારે ઈને યારે વાત કરાવી દઉં. મારે મૂળ તાર લગ્ન કરવા છે ને? મારે એની જોડે લગ્ન નહીં કરવા, પણ એમાં મેં એને મને શું કીધું, હા પણ જો મને મિત્ર આવ્યો હતી ને એટલો કે મારે તો કોઈ છોકરા નથી, મારે ઘર નહીં હાલતું, કે કારણ કે મારે લગ્ન થઈ ગયેલા છે. તો મને કે રામજી કે આપણે લગ્ન નહીં થાય. મેં કોઈ વાંધો નહીં, લગ્ન મારી જોડે આખી જિંદગી મેં કીધું ખાલી વાત કર. તું એની હારે ગીત ગાને, પ્રીતડી કરી તો છોડી ભલે ને કરી પણ યધવતે તોડ વીર નોતી, એ ગોરી મારી આંખ લડી રહી ગઈ રોતી. એમ કઈક થોડુંક દમ મરાય છે એટલે ઈ પાછી ઘાયલ થાય. સમજો? તારા આ ગીત ગાવાનું. એ પ્રીતડી કરી તો છોડી એ ભલે ને કરી પણ અમદાવાદમાં તોડ વીર નોતી, એ ગોરી મારી આંખ લડી રહી ગઈ રોતી. સાનો રહી જાય, સાનો રહી જાય. ઈ તો આ તો બધા ગમના ગીત હોય. સાનો રહી જાય તું સમજો. પછી મને એને શું કીધું ખબર? મને કે મારે, અને એને મને પછી રાતે ખબર પડી. મેં કે આ છોકરી કોણ છે? તો કે ઈ કે ભત્રીજી છે, અને એને કે માય નથી ને બાપય નથી. પછી મેં એને બહુ સપોર્ટ કર્યો એમ. મેં કે એને હાથ છે, હું એને ભણાવું છું, તો મેં કીધું એને ભણાવજે. પછી એને 500 આદી થયા ને, એટલે પછી મેં એને મોબાઈલ ચોરાઈ ગયો એનો. એટલે રોજ આવી કે રામજી મારો મોબાઈલ ચોરાઈ ગયો. એ દેવરાજ કંપનીમાં કામે જતી હતી ને, તે પછી મેં એને નવો મોબાઈલ આપ્યો. એ 10 દી થયું ને ત્યાં પાછો એ મોબાઈલ કે મારો ભાઈ માગે. મેં કીધું તું કેટલું ફર્યું બોલે? તો કે મારા ભાઈને કે આપણા બેની વાતની ખબર પડી જાય, તો કે મારા બેની કહેજે કે મને નવો મોબાઈલ લાવી દે. તો મેં કીધું મોબાઈલ કે મને ગમે છે. તો મેં કીધું તું એ વાત કાપી નાખી. તો એમાં તો આ બધું પ્રેમમાં આવું બધું થયું જ હોય. હવે તારે હું ડિસિઝન લેવું છે કે ને ભાઈ? મારે ડિસિઝન એ છે કે જો એ મારા ઘરમાં ન બેહે ને તો મને કોઈ દોષ નથી, પણ મારી જોડે ખાલી પ્રેમથી ને હેતથી વાત કરે.
તું નહીં તો તારો ફોટો પણ હાલશે. હે હા મારી જોડે ખાલી વાત કરે નહીં, ભલે તું તાર અહીંયા ઈ ઘર ગમે ઈ કરે, બરાબર. આવાજ દો હમકો મગર હમ આ ગયે એવું કઈ છે ને. હા પછી મેં માણસ એને કોઈ કીધું કે તું અહીંયા રે, બરાબર, બધા આખો પરિવાર તારો સાચે, સમજ્યા. પછી મને ધીરે ધીરે ખબર પડવા મને, પછી મેં જાતું કરી દીધું, કેમ કે હું એના વગર એક સેકન્ડ ને નથી રહી શકતો. અરે અને મારા પપ્પા ની બધા મને ના પાડતા કે રામજી તું આને છોડી દે. મેં કીધું ના. પછી મેં અહીંયાથી અમદાવાદ છોડ્યું ને, બે દાડે એના ત્રીજા દી એમ કઈ કે મારા ફોન આવ્યો ઓટોમેટિક કે ક્યાં છે? મેં કીધું હું ઘરે જાઉં છું. કે કેમ? મેં કીધું બસ મારે અહીંયા નોકરી નહીં કરવી, હવે મારે તારે આ સહકારો નથી રહ્યો તો મારે નથી કરવી. કે મને કે હું તમને સનાતન કે મળવા આવું, મારે કામ છે. મેં કીધું શું કામ? કે મારું એક સપ્તી જેટલું કે તમારી મેલડીની સોગન કરી દો ને. મેં કીધું બોલ. તો પછી મને કે હું આવું ને પછી કહું. મેં કીધું કોઈ વાંધો નહીં. પછી મને અહીંયા મળવા આવી ને એટલે પછી મને ચાલુ બસમાં એને હેથો પુરાયો. પછી મેં રેખાને કીધું, મેં કીધું રેખા માં હું તને હેથો પૂરો એની ના નહીં, હું આજ પછી છે બીજે લગ્ન નહીં કરું, અને તું છો ને એ મારી છો, તું કે તારી જ્યાં ભૂલ થઈ જાય. ઓલું કીધું મારી નહીં તો કોઈ નહીં. હા હવે ઈ કર નાખ, મારી નહીં તો કોઈ નહીં. ના મારે એને જો કોઈ સંગો છે એ રીતે મારે એને તોફાન કરીને હેરાન નહીં કરવાની, સમજ્યા. હવે ઈવડી છોકરી કદાચ ગીત ગાતી છે, તમારા દલડા ને વારો મારા રે હમ માનો જીરે, એ પ્યો તો રાજાની રાણી કડલા ઘડાવી, તારે કાંબીએ હું હીરલા જડાવું. એ દાદા એ મારા રે હમ માનો. આ તો પણ તે ભાઈ એવો ગમ કર્યો કે મને મોજ આવે છે. તમને બાપુ મોજ આવે છે, મારું અહીંયા દલડું કોઈ ખાય. હું આજ કેટલા એટલે પણ કાકા આ તો જો અમે એવા નિષ્ણાત છીએ ને કે રોજ તારી જેવા ઓલા દમ વાળા બધા આવે ને, એટલે અમે છે ને હવે પીએચડી થઈ ગયું છે મારું આમાં. જો હા હું આનું પીએચડી, પણ તું વિચાર કર કે આજ હું તને જે સમજાવું છું તો મારો અનુભવ કેવડો હોય છે. હે તમારો અનુભવ તો હશે, પણ હું અત્યારે ઈ હાલતમાં ફરું હું નથી. જો અનાથ ઓલી કાજલ મેરે એ હામા મળો તો જરા ઓળખાણ જરા રાખજો, કર્યો હતો પ્રેમ એ યાદ જરા રાખજો. ઈ હવે તારે ઈ કરવું પડશે. પછી મેં હું આજ એટલી 10 દાડેથી તો મેં મારું માથું ફોડ્યું, મેં માફી માંગી કે ભાઈ તું જે કે ને એ રેખા હું તને કરી દઉં, પણ તું તારું કારણ શું હે છોકરીના મોબાઈલ નંબર છે? હા એના છોકરીના છે, એના આખા ફેમિલી કુટુંબના મારી જોડે નંબર છે, સમજ્યા. હવે હું તને છે ને ભાઈ લાવી દેના નંબર, હું તારો પ્રેમ છે ને આજ પૂરો પાડી દઉં. હાલ તે બી તે ફોન કર્યો છે ને આજ તને તારી રેખા દઉં. બીજું હા આજ તને રેખા હારે લગ્ન તો કરાવી જ દેવા છે. કે સાસર વેલની એ સીમડી અજ વિરાસે ને લાગી વાર, અરે એક ગોવાલણ રીઝવતા મારી બેની અમને એમાં લાગી વાર. આજ તારા લગ્ન તો ગૌરવ છે. હાલ તારું નામ બોલજી. સાનો રહી જા પેલા, તું સાનો રહીને વાત કરીને તો મને મજા આવે યાર. તું બહુ ગમમાં છો. ગમની વાત કરો બાપુ. હું અત્યારે 1 મહિનો નહીં, મારા મને એને હે ને મારા ઘરનો નો રહેવા દીધો, મને કાચનો નો રહેવા દીધો, મને બધી વિચારથી તોડીને ફેંકી દીધો. હવે મારે સાંભળ, થોડુંક જીગર રાખ, એટલે એમાં કઈ એટલું બધું હેપતાઈ ન જવાનું, બધું સારું થઈ જાય. થોડુંક છે ને હું બને એટલી કોશિશ કરું છું. મારે એને એટલું કેવું કે ભાઈ તું જો મારી જોડે એને હું એને એમ નહીં કહેતો કે તું ભાઈ મારા ઘરમાં બેસી જા, બરાબર, પણ તું કઈ મારી જોડે વાત કર. હું એને પૈસા તો ઈ છોકરી છે કે બાઈ છે કોકની? ઈ છોકરી છે કે બાઈ છે? ઈ અત્યારે ઈ જે છે ને હવે ઈ કે અમારે નહીં ભરતું નામ નથી, તો તઈ જયારે મને પ્રેમ કર્યો ને તઈ મને એમ કહેતી હતી કે મારે કે લગ્ન થઈ ગયેલા, બરાબર, ને મારે ઘર નહીં હાલતું. કે તમે તારું ઘર નહીં હાલતું તો કોઈ વાંધો નહીં. મેં કીધું હું પછી એને માનતા કરી, મેં કીધું તારું ઘર હાલતું થાય ને તો મેં કીધું તું કે નહીં એ જગ્યા પર હું આવીને માનતા હું મારા જાતથી કરીશ. કે ના કે કોઈ માનતા ન કરતા. ઈ છોકરી છે કે બાઈ છે? એમ કોઈની કરવાડી નથી ને અત્યારે એ કોક ની ઘર હા અત્યારે એને છે, એના છોકરા આઈના છે. એ તો કહું મને ભોરવી લીધો આમ કરી તો પણ હવે તું એક કામ કર, તું થોડો ફોરામાંથી થોડો કાટીકેલ બની જાય ને આમ મરાઈ જાય તું આમાં, કેમ કે તું ગમમાં પડી ગયો છો એટલે કાં તું મરી જાય. એની કરતા તું છે ને થોડુંક સારા માણસો અરે ભેગો બેવા માંડ, એટલે તું આમાંથી બહાર નીકળી જાય. નકર અટાણ તારું હૈયું છે ને તું ભાંગીને અડડીને હેઠો પડી ગયો. બા આજ મારો ઓઢો કોઈ દી ઉદાસ ન હોય ને આજ મારો ઓઢો ઉદાસ છે.
હા એટલે તું એમાંથી બહાર નીકળી જા, કેમ કે પ્રેમ નથી ભાઈ, આ તો પૈસાના પ્રેમ હોય. હો એટલે બને ત્યાં સુધી હું તને મદદ કરું છું, કાંઈ મારી જરૂર પડે તો મને રિંગ કરજે, એવું લાગે ને તને બહુ ગમમાં પડી જાય ને તો મને વાત કરજે, હું તને થોડો પ્રેસ કરી દઈશ, પણ કાંઈ હેબતાય ન જાતો બહુ. પછી મારે એમાં કેવું થયું, અહીંયા એક સહદેવભાઈ કરીને પોલીસ વાળા છે, અને એક હગગોદ મારો બન્યું છે હરિભાઈ કરીને છે પટેલ. અહીંથી પેલા 4 થી 5 વર્ષ પેલા મારી બેન ને લઈને જતો રહ્યો હતો, 5, 6, 7, 8 વર્ષ પેલા. હવે મારી ખબર, અત્યારે તું અમદાવાદમાં કઈ જગ્યાએ રહેતો, તારું નામ બોલજી. હું ઓડ કમોડ પીરાણા ગેસ પાસે. તારું નામ? મારું નામ રામજી. હાલો રામજી. રામજી હે રામજીભાઈ આખું નામ? રામજીભાઈ સોમાભાઈ. રામજીભાઈ સોમાભાઈ. અટક? જામુકિયા. જામુકિયા. હા. રહે અમદાવાદ? હા ના અમદાવાદ નહીં, અત્યારે હું ગામડે રહું છું. 3 વર્ષથી મારે નીને જયારે ઝઘડો થયો ને. અચ્છા ગામડું કયું કીધું? દાધોરિયા. દાધોરિયા. અને તાલુકો? તાલુકો સુરેન્દ્રનગર. મૂડી પોસ્ટ ઓફિસ, ગામ દાધોરિયા. સુરેન્દ્રનગર. તું સાનો રહી જાય, હું તારી ભેગો છું, મજા કરીને આપણે બે ગમ વાળા છે, હું ગમમાં પડી ગયો છું. અરે તું કેતી તી સાહેબો મારો, તું ચૂડી તું ચાંદલો, અરે હું ઢળકતી ઢેલવાલીડા, તું માની ગરમોરલો, એ હું બોલું મને બોલવા દેજે, અને તારા કીધેલા મને કેવા દેજે, સાંભળજે તું એક. આ કેદાન ગઢવી 80 વર્ષના ભાભાએ લખ્યું હતું. કેદાન ગઢવી આ લખ્યું. કાકા તું તો નાનો માણસ છો, કેદાન ગઢવી જેવા જો આવું લખતા હોય તો તું તો બિચારો હેપતાઈ જાય ને ભાઈ. અરે હું બોલું મને બોલવા દેજે, તારા કીધેલા મને કેવા દેજે, અને સાંભળજે તું એકલી, આવજે મળવા એકલી. હા આ બહુ એકલો મળવા ગયો ને મારે તને બહુ રોણું આવ્યું બા. હાલ બોલ બાબા, ઈ થઈ ગયો. હાલો હવે તારો ફોટો મોકલ, હાલ તારી લવ સ્ટોરી ચડાવું. હો હાલો. હા ફોટો વિડીયો ની જ નાખ્યું એમ કઉ છું, અને રેકોર્ડિંગ નાખું એના તે નો નાખું. કોણ બોલો? રામજી બોલું. અત્યારે અમને વાત ન કરી આપણે. હા રામજી બોલો. હા કેમ કે મારામાં નાખ છે, મેં મોકલ્યા ફોટા વિડીયો ને બધું. હા હાલ હું જોઈ લઉં. આ નંબર માંથી જ મોકલ્યા ને? હા આ નંબર ઉપર ને આ નંબર માંથી મોકલ્યા કે આ નંબર માંથી જ મોકલ્યા? ના આ નંબર ઉપર જ છે, આ 2 નંબર મારા જ છે, આ નંબર ઉપર જ મોકલ્યા છે. અને બીજા મેં ઇન માફી માંગી હતી ને પાછી લાવવા હતું, અને એ તો પાછી નો આવે ને તો મારે 4.5 લાખ રૂપિયા દીધા ને મારે 4 લાખ રૂપિયા પાછા લઈ લેવા. હા એમ જ કરે. હે હા ઈ ગોઠવી નાખ્યા. હા હું તમને 2 હાથ જોડી પગે લાગુ રેખા, જે હોય મારી ભૂલ, અને આજ પછી કોઈ છોકરા પર આવું ના કરતી. અને હું 2 હાથમાં બલેટું અને ચાકા મારી અને હું તને માફી માંગુ. રેખા એકવાર માફ કરી દેજે મારા બાપ. હું 2 હાથ જોડી તમારા પગ ચાલુ, મારા પગ ચાલુ મારા બાપ. હવે રેખા એકવાર માફ કરી દે, એકવાર માફ કરી દે મારા ચરણોમાં. અને મારી ચિંતા ન કરતા થાય. મને ખબર નથી કે તમે મારા માટે આટલું કરશો. તો મારા વાલા મિત્રો, આ તમે જે રામજીભાઈનું જે આખું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું મિત્રો, એ તમને ખાસ કરીને તમે અમને જણાવો મિત્રો, એ તમને કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું મિત્રો. આ જે રામજીભાઈ જે છે એને પ્રેમમાં દગો મળ્યો મિત્રો. આ જે રેખાબેન નામના જે વ્યક્તિ હતા એને મિત્રો રામજીભાઈને પ્રેમમાં દગો આપ્યો છે મિત્રો. તો તમને આ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટ કરીને મિત્રો તમે અમને જણાવી દેજો. અને હા મિત્રો, કેવા બનાવ બને છે તમે જોવો તો ખરે મિત્રો. આ રામજીભાઈ રડતા મિત્રો રોતા મિત્રો મનસુખ રાઠોડને ફોન કરે છે, અને એની જે દિલની જે આખી વાત છે મિત્રો, એ આખી મનસુખ રાઠોડને જણાવી દીધી. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો રામજીભાઈ છે એ એમ પણ હોતાને કહે છે મનસુખ રાઠોડને કે મેં આ રેખાબેનને કટકે 4 લાખ રૂપિયા પણ આપેલા છે મિત્રો. જોવો તો ખરી કેવા બનાવ બની રહ્યા છે મિત્રો. ક્યાંક તમારી સાથે પણ આવો દગો ન મળે, તમને ક્યાંક આવો બનાવ ન બને, તો મિત્રો ખાસ કરીને આવો અવનવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મળીએ આવા નવા ધમાકેદાર બીજા કોલ રેકોર્ડિંગ.